જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં રાજ્ય સરકાર તરફથી દર્દીઓના કલ્યાણ અર્થે રોગી કલ્યાણ સમિતિમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે. આ ગ્રાન્ટના પૈસા હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પાછળ વાપરવાના હોય છે, જેમાં દર્દીઓ માટેની વિશેષ દવા, મશીન, ઓપરેશન સહિતના વિશેષ ખર્ચા કરવાની આ રોગી કલ્યાણ સમિતિના ફંડમાં જોગવાઈ છે. આ રોગી કલ્યાણ સમિતિમાં આવેલી ગ્રાન્ટ વાપરવાની વિશેષ જવાબદારી હોદ્દાની રૂએ સરકારી ડેન્ટલ કોલેજના રાજ્ય સરકારે ડીનને આપેલી છે. આ રોગી કલ્યાણ સમિતિમાં સરકારી અને સ્થાનિક રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત 22 સભ્યોનો આ સમિતિમાં રાજ્ય સરકારે સમાવેશ કર્યો છે. આ બધી વાત GTPL જામનગર ન્યૂઝના દર્શકોને એટલા માટે કરવામાં આવી છે કે તાજેતરમાં જ ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં ₹1,36,00,000થી વધુ રકમની ગેરરીતિ બહાર આવી છે. આ ગેરરીતિમાં સરકારી ડેન્ટલ કોલેજનો સંજય ઉમરાણીયા દ્વારા પોલીસ ફરિયાદ 19 મે 2026ના રોજ જામનગરના B ડિવિઝનમાં નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ B ડિવિઝન પોલીસે સરકારી ડેન્ટલ કોલેજમાં કરાર આધારિત નોકરી કરતા શોભિત ગર્ગની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ શોભિત ગર્ગના વકીલ આદિત્યદાન ગઢવીએ શોભિત ગર્ગને જામીન મળે તે માટે જામનગરની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ જામીન અરજી સંબંધે એડવોકેટ આદિત્યદાન ગઢવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે અમારા અસીલે 19 મે 2026ના રોજ જિલ્લા પોલીસ અધિક્ષક જામનગરને એક અરજી આપી હતી, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારી ડેન્ટલ કોલેજના ડીન દ્વારા તેમના નામે સહી કરેલા ચેક આપવામાં આવ્યા હતા અને તે રકમ પોતાના બેંક ખાતામાં ત્યારબાદ ડીનની સૂચના મુજબ અન્ય ખાતામાં જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આથી અરજદારે શરૂઆતથી જ જિલ્લા પોલીસ અધિક્ષકને સ્પષ્ટ માહિતી આપી હતી કે તમામ ચેકની રકમ ડીનની સૂચનથી તેમના ખાતામાં જમા થઈ હતી અને તે તમામ ચેક પર ડીનના હસ્તાક્ષર હતા. ડીનના સૂચન અનુસાર અરજદારના ખાતામાં કુલ અંદાજે 15 ચેક જમા કરવામાં આવ્યા હતા. આ ચેકો 18 નવેમ્બર 2025થી 2 એપ્રિલ 2026 દરમિયાન જારી કરવામાં આવ્યા હતા અને તેમની કુલ રકમ ₹1,36,19,350 થાય છે. દલીલ કરવામાં આવી હતી કે આશરે 2 ચેકોમાં સુધારા અથવા ફેરફારો જોવા મળે છે, જ્યારે બાકીના 13 ચેકોમાં સુધારો કે કામછાંટ નથી. સામાન્ય રીતે પોલીસ માત્ર સહ આરોપીના નિવેદનના આધારે પણ વ્યક્તિને આરોપી બનાવી દેતી હોય છે, પરંતુ હાલના કેસમાં માત્ર સહ આરોપીના નિવેદન જ નહીં પરંતુ ડીનના હસ્તાક્ષરવાળા અનેક ચેકો ઉપલબ્ધ છે. ચેકોની તપાસ કરતા જણાય છે કે ચેક કોના નામે લખાયો છે તથા તેમાં ભરવામાં આવેલી અન્ય વિગતો એક જ શાહીથી લખાયેલી છે. ડીનનો બચાવ એવો છે કે તેમણે કોરા ચેક એટલે કે બ્લેન્ક ચેક પર સહી કરી હતી, પરંતુ ચેકોની સ્થિતિ જોતા આ બચાવ વિશ્વસનીય જણાતો નથી. આમ આ કેસ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો છે. દર્દીઓ પાછળ વાપરવાના પૈસા ડીનની સહીથી કરાર આધારિત એટલે કે રોજમદાર કર્મચારીના ખાતામાં જાય તે કોઈ વ્યક્તિને ગળે ઉતરે તેવી વાત નથી. આ કેસમાં દુઃખની વાત એ છે કે હોદ્દાની રૂએ રોગી કલ્યાણ સમિતિના એકાઉન્ટમાં માત્ર એક ડીનની સહી જ ચાલતી હતી. સામાન્ય રીતે સરકારી ઓફિસોમાં ઓછામાં ઓછી 2 અથવા 3 સહીથી બેંક એકાઉન્ટ ઓપરેટ થતું હોય છે. જામનગરની JJ હોસ્પિટલમાં પણ રોગી કલ્યાણ સમિતિને અલગથી સરકાર ગ્રાન્ટ આપે છે. આ સરકારી ગ્રાન્ટના એકાઉન્ટમાં કુલ 4ને ઓથોરાઇઝ સહી કરવાના પાવર આપવામાં આવ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા 3 ઓથોરાઇઝને કમ્પલસરી ચેકમાં સહી કરવી આવશ્યક છે, તો જ આ ખાતામાંથી પૈસાની લેતી દેતી થાય. આ ઉપરાંત સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિમાં આવેલ સરકારી ગ્રાન્ટનું છેલ્લા 4-5 વર્ષથી ઓડિટ થયું નથી તેવી વાત પણ આ હોસ્પિટલમાં ચર્ચાઈ રહી છે. સરકારી ડેન્ટલ કોલેજમાં રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી તમામ ગ્રાન્ટનું 5 વર્ષનું ઓડિટ કરવામાં આવે તો વધુ ગેરરીતિ બહાર આવે તેવું પણ જાણકાર લોકોનું માનવું છે. આ ₹1,36,00,000ની ગેરરીતિ સામે આવ્યા બાદ લોકોમાં એવું ચર્ચાય છે કે પૈસાના મામલે આ સરકારી ડેન્ટલ કોલેજમાં કેવી લાલિયાવાડી ચાલે છે. આ લાલિયાવાડીને વધુ ઉજાગર કરવી હોય તો રાજ્ય સરકારે તાબડતોબ હોસ્પિટલના આવક જાવકના ખર્ચાનું ઓડિટ કરાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. લોકોનું તો એમ પણ માનવું છે કે ₹1,36,00,000ની ગેરરીતિ માત્ર ટ્રેલર છે. જો ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાની ગેરરીતિ બહાર આવે તેવું માનવું છે. આ ગેરરીતિ કેસમાં કોર્ટે 3 તપાસનીશ ફોજદારોને તારીખ 27 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે, જેને કારણે પણ પોલીસ બેડામાં હલચલ મચી ગઈ છે. આ ત્રણેય તપાસનીશ ફોજદારો કોર્ટમાં પોતે કરેલી તપાસ અંગે કઈ પ્રકારનું નિવેદન નોંધાવે છે તેના તરફ તમામ લોકોની મીટ મંડાયેલી છે. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે.
એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો.